બગદાણાના સેવક નવનીતભાઈને માર મારવાના પ્રકરણમાં મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે ગાંધીનગરમાં કોળી સમાજના નેતાઓ પહોંચ્યા હતા। મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆત બાદ એસઆઈટીનું ગઠન થઈ ચૂક્યું છે। નવનીત બાલદિયાને માર મારવાના પ્રકરણમાં એસઆઈટીનું ગઠન થયું છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું અને જ્યારે આ કોળી સમાજના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા ત્યાંના દ્રશ્યો હીરાભાઈ સોલંકી જેમના હાથમાં આવેદનપત્ર છે અને એ તમામ કોળી સમાજના દિગ્ગજ આગેવાન પછી કુંવરજી બાવળિયા હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકી હોય, સાંસદ રાજેશ ચુડાસમા હોય, નીબુબેન બામણિયા, સૌ કોઈ ચંદુભાઈ શિહોરા સહિતના મોટા આગેવાન આજે એક સાથે ગાંધીનગરમાં દેખાયા હતા અને તેમણે એક સુરે રજૂઆત કરી હતી કે આમાં પોલીસની યોગ્ય કામગીરી નથી, એટલા માટે જ હવે એસઆઈટીનું ગઠન થયું છે। અને આ એ ફોટો કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પહેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પણ ત્યાં કોળી સમાજના આગેવાનની બેઠક મળી હતી। ત્યાંના આ ફોટોગ્રાફ છે, પહેલા ચર્ચા કરવામાં આવી। પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં આખું ડેલિગેશન મળ્યું અને આ સીએમ ઓફિસનું એ ફોટોગ્રાફ કે જેમાં તમામ કોળી સમાજના આગેવાનો છે, એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમામે તમામ રાજકીય પક્ષોના કોળી સમાજના આગેવાનો, કોળી નેતાઓ એક છત્ર હેઠળ આવ્યા અને રજૂઆત કરવામાં આવી અને ઇમ્પેક્ટ પણ તમે જોઈ કે 2 જ કલાકમાં, ફક્ત 2 જ કલાકમાં એસઆઈટીનું ગઠન પણ થઈ ગયું છે અને મહુવાના જે ઇન્ચાર્જ છે એમની પાસેથી, કેએસ પટેલ પાસેથી તપાસ આંચકી લેવામાં આવી। હવે આખી તપાસ એસઆઈટી કરશે। એ વખતના દ્રશ્યો તમે જુઓ કે કુંવરજી બાવળે એમની સાથે નીબુબેન બામણિયા સૌ કોઈ ઉપસ્થિત છે। રાજેશ ચુડાસમા, ચંદુભાઈ શિહોરા, ઉમેશ મકવાણા, તમામ કોળી સમાજના આગેવાન આજે સીએમને મળ્યા હતા। તેની આ તસવીરો અને માનનીય મુખ્યમંત્રી શ્રી અમે લોકો રજૂઆત કરવા ગયા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા ગયા। ભાઈ, આજે વાત આવી છે, વિવાદ આવ્યો છે, આમાં ક્યાંક એવું લાગે છે કે 2 સમાજ સામે આવ્યા હોય? નહીં, એવું કોઈ વાત નથી। આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાયા છે। નિકુંજ, હવે એની ફોટોગ્રાફ્સ પણ બધા બહાર આવ્યા જેમાં સીએમ સાથે તમામ કોળી સમાજના આગેવાનોએ વાતચીત કરી હતી, રજૂઆત કરી હતી। કોળી સમાજના લગભગ 15 જેટલા મુખ્ય આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત માટે પહોંચ્યા। તેમને જે બગદાણાનો સમગ્ર ઘટનાક્રમ છે તે અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। આ તસવીરની અંદર ભાજપના ધારાસભ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યો છે, આમ આદમી છોડેલા ઉમેશ મકવાણા જે છે તેના પણ તસવીરની અંદર આપ જોઈ રહ્યા છો। તો લગભગ 15 કરતા વધુ આગેવાનો કોળી સમાજના એકત્ર થયા અને મુખ્યમંત્રી સમક્ષ એક જ માંગ કરી કે ન્યાયિક તપાસ કરવામાં આવે અને તેની અસર પણ છે કે લગભગ 2 કલાક બાદ એસઆઈટીની પણ રચના જે છે તે કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોવો છો તે પ્રકારે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, કુંવરજી બાવળિયા, કેબિનેટ કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સહિતના નેતાઓ આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે જેમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી કે નવનીત અને જે માર મારવામાં આવ્યો હતો તેની ન્યાયિક તપાસ થાય, એસઆઈટીની રચના થાય અને રાજ્ય સરકારે તેનો સ્વીકાર પણ કર્યો। સમાજની આ લડાઈ નથી તે બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી કે ન્યાય મળે તે માટેની આ લડાઈ છે અને આ બગદાણા ઘટનાક્રમને લઈને પક્ષ ભૂલીને સૌ કોઈ એક નેજા હેઠળ આવ્યા અને મોટી સંખ્યામાં આગેવાનો આજે ગાંધીનગર એકઠા થયા હતા જેમને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ પણ આ રજૂઆતને ધ્યાને રાખીને એસઆઈટીની રચના કરવાના આદેશ આપ્યા છે। અલબત્ત એસઆઈટીની રચના પણ થઈ ચૂકી છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।